મહીસાગરથી મળી રહ્યા છે। મહીસાગરના લુણાવાડામાં દબાણ હટાવો ઝુંબેશ। વરસાદી પાણીના નિકાલ માટે નડતરરૂપ દુકાનો તોડી પાડવામાં આવી। તંત્રએ ગેરકાયદે 10 દુકાનોને જમીનદોસ્ત કરી છે। પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વના સમાચાર, વરસાદી પાણીના નિકાલ માટે નડતરરૂપ દુકાનોને તોડી પાડવામાં આવી છે। તંત્રએ ગેરકાયદે 10 દુકાનોને જમીનદોસ્ત કરી છે। આ બુલડોઝર ફર્યું છે આ દુકાનો પર જે ગેરકાયદે બાંધવામાં આવી હતી। 10થી વધુ દુકાનોને તોડી પાડવામાં આવ્યા છે। મહીસાગરથી આ સમાચાર, જ્યાં લુણાવાડામાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે। વરસાદી પાણીના નિકાલ માટે નડતરરૂપ દુકાનોને તોડી પાડવામાં આવી છે। તંત્રએ ગેરકાયદે 10 દુકાનોને જમીનદોસ્ત કરી છે। સમગ્ર ડિમોલિશનની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી અને મહીસાગરથી આ સમાચાર, જ્યાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિશાલ, અત્યારે મેગા ડિમોલિશન કહી શકાય તે પ્રકારની કાર્યવાહી ત્યાં ચાલી રહી છે। શું વધુ વિગતો મળી રહી છે? વિની, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં ફરી એક વખત ગેરકાયદેસર બાંધકામ ઉપર આ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। કહી શકાય લુણાવાડા નંદન આર્કેડમાં ગેરકાયદેસર દબાણો કેટલાક સમયથી હતા, જેને લઈને લુણાવાડા શહેરના નંદન આર્કેડ પાસે જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા, જે વરસાદી પાણીની જે નિકાલની નીક હતી તેની ઉપર જ દબાણ કરી દેવામાં આવ્યા હતા। તેનું ડિમોલેશનનું નગરપાલિકા દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું। કહી શકાય કે 4 ટ્રેક્ટર અને 2 જેસીબી અને ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલા સાથે નગરપાલિકા ટીમ આખી પહોંચી હતી અને જે ગેરકાયદેસર દબાણ હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા। જી વિશાલ, આભાર સમગ્ર માહિતી બદલ।